આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનું ઉદાહરણ નંબર 5 છે શીખવાના છીએ. એની અંદર કહે છે કે બિંદુઓ a ઓફ 6, 5 અને b ઓફ -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. એટલે કે આપણને બે બિંદુ આપ્યા છે. નીચે આકૃતિમાં સમજીએ તો એક બિંદુ a છે કે જેના યામ 6, 5 છે. બીજું બિંદુ b છે કે જેના યામ -4, 3 છે. અને આ બેથી સરખા અંતર એટલે કે અહીંયા વચ્ચેના ભાગમાં કોઈક જગ્યાએ અહીંયા સી બિંદુ આપેલું છે કે જે વાય અક્ષ ઉપર છે અને એના યામ કેટલા થશે એ આપણે શોધવાના છે. હવે જો બંનેથી સમાન અંતરે છે એટલે અહીંયા સમજવા માટે આપણે રેખાખંડમાં એક્ઝેક્ટ વચ્ચે લીધું છે, પણ એક્ઝેક્ટ વચ્ચે ન હોય, અહીંયા ઉપર કે નીચે ગમે ત્યાં છે હોઈ શકે, કારણ કે અહીંયા ધારો કે સી બિંદુ હોય તો એ થી સી અને બી થી સીનું વચ્ચેનું અંતર પણ સરખું જ થશે. એટલે આપણે જસ્ટ ખાલી સમજવા માટે અહીંયા રેખાખંડ ઉપર લીધું છે, પણ રેખાખંડ ઉપર આપણે હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, એટલે અહીંયા મધ્યબિંદુ આપણે લઈ શકીશું નહીં. ચલો, હવે અહીંયા વાય અક્ષ પરનું બિંદુ લીધું છે એટલે એના યામ કયા હોય તો વિચારી કે ભાઈ વાય અક્ષ પરનું બિંદુ હોય તો માત્ર વાય યામ જ મળે, એક્સ યામ 0 થઈ જશે કારણ કે એક્સ યામ કોઈ હશે જ નહીં. એટલે હવે આ વસ્તુ છે આપણે અહીંયા ધારી લઈએ, કારણ કે એનો ઉલ્લેખ ક્યાં અહીંયા રકમમાં નથી કર્યો. એટલે લખીએ ઉકેલમાં કે a ઓફ 6, 5 અને b ઓફ -4, 3 થી સમાન અંતરે હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ c ઓફ 0y છે. એટલે આવી રીતે છે આપણને આ બિંદુ મળ્યું. ચલો, હવે બંનેથી સમાન અંતરે છે એટલે a c વચ્ચેનું અંતર અને b c વચ્ચેનું અંતર સરખું થશે. હવે આના આધારે આપણે y ની કિંમત છે ગોતવાની છે. ચલો, હવે અહીંયા આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ, કારણ કે જેથી કરીને જે બંને વચ્ચેનું અંતર સૂત્ર આપણે લખવું છે એમાં વર્ગમૂળ કરવું ન પડે. એટલે અહીંયા બંને બાજુ વર્ગ કરતા. ચલો, હવે બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે અહીંયા AC નો વર્ગ થઈ જશે અને બીજી બાજુ છે BC નો વર્ગ થઈ જશે. ચલો, હવે અહીંયા અંતર સૂત્ર થોડુંક વિચારે કે શું હતું તો કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ. એટલે આપણે બંનેના x યામ વિચારીએ કે ભાઈ a નો x યામ 6 અને c નો x યામ 0, એટલે 6 - 0 આખાનો વર્ગ પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ એટલે 5 - y આખાનો વર્ગ, એટલે 5 - y નો વર્ગ બરાબરની સામે b અને c માટે તો કે હવે અહીંયા b અને c માટે શું છે તો કે બંનેના x યામ એટલે કે 0 - -4 થશે, કારણ કે 4 ની કિંમત એ માઇનસ છે આપણને આપેલી છે, એટલે કે 0 - -4 આખાનો વર્ગ પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ એટલે y -3 નો વર્ગ. ચલો, હવે આપણે સાદરૂપ આપીએ એટલે 6 - 0 એટલે 6 જ થશે, એટલે અહીંયા સિમ્પલ 6 નો વર્ગ પ્લસ હવે અહીંયા સૂત્ર વાપરવું પડશે. કયું સૂત્ર વાપરવું પડશે તો આપણે કંઈક આગળના ધોરણમાં એવું ભણી ગયા કે ભાઈ a - b આખાનો વર્ગ હોય તો શું થાય, કારણ કે એના જેવું જ કંઈક અહીંયા પદ છે તો પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. એટલે આ સૂત્રના આધારે આપણે એનું સાદરૂપ આપીશું. ચલો, હવે જોઈએ કે પહેલું પદ છે કોણ તો કે 5 છે, એટલે 5 નો વર્ગ આવશે. -2 ગુણ્યા પહેલું બીજું પદ તો કે 2 ગુણ્યા પહેલું પદ 5 અને બીજું પદ y, એટલે બ્રેકેટમાં 5 લખીએ અને અહીંયા બ્રેકેટમાં y લખીએ પ્લસ બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ બરાબરની સામે માઇનસ પ્લસ થઈ જશે અને 4 + 0 એટલે 4 જ થયા, એટલે સિમ્પલ 4 નો વર્ગ થશે. ચલો, હવે પાછું આ જ સૂત્ર અહીંયા વાપરીએ તો કે પહેલા પદનો વર્ગ એટલે y નો વર્ગ થશે, -2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા પહેલું પદ y અને બીજું પદ 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ચલો, હવે આનો સાદરૂપ આપીએ 6 નો વર્ગ તો કે 6 × 6 = 36, 5 નો વર્ગ એટલે 25, -5 ગુણ્યા 2 એટલે 5 × 2 = 10y પ્લસ y નો વર્ગ બરાબરની સામે તો કે ત્યાં પણ 4 નો વર્ગ એટલે ચોકે 16 પ્લસ y નો વર્ગ -2 × 3 એટલે 2 × 3 = 6y પ્લસ
3નો વર્ગ એટલે 9. ચલો હવે જેનો સરવાળો થાય છે એનો સરવાળો કરી દઈએ. અહીંયા બંને નોર્મલ સંખ્યાનો સરવાળો થશે અને સામે પણ બંને નોર્મલ સંખ્યાનો સરવાળો થશે. અને સરવાળો કરીને વાયવાળા બધા પદ ડાબી બાજુ લઈ લઈશું અને જે સંખ્યાવાળા પદ છે એને જમણી બાજુ લઈ જઈશું. ચલો હવે સરવાળો કરીએ તો 6 ને 5 11, વધી પડી 1, 3 ને 1 4 અને 2 6, -10y પ્લસ વાયનો વર્ગ બરાબરની સામે 16 અને 9 બેનો સરવાળો, તો કે 16 અને 9 25 પ્લસ વાયનો વર્ગ -6y. ચલો વાયવાળા બધા ડાબી બાજુ લઈએ એટલે અહીંયા જે છે તો એ પહેલાં લખી નાખીએ કે ભાઈ -10y પ્લસ વાયનો વર્ગ, કારણ કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવશે એમાં નિશાની બદલાશે એટલે જે નોર્મલી છે એ આપણે પહેલાં લખી નાખ્યા. ચલો હવે આ વાયના વર્ગને આપણે ડાબી બાજુ લઈ જઈએ. અત્યારે પ્લસ છે, ડાબી બાજુ લઈ આવશું એટલે માઇનસ. સેમ રીતે -6y છે એને ડાબી બાજુ લઈએ એટલે +6y થઈ જશે અને 25 અને 61 છે એને જમણી બાજુ લઈ જઈશું એટલે એ માઇનસ થઈ જશે. ચલો હવે ધ્યાનથી જોઈએ તો વાયનો વર્ગ એકવાર પ્લસ એકવાર માઇનસ, વાયનો વર્ગ નીકળી જશે. 10 માઇનસ છે, 6 પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. 10માંથી 6 બાદ કરીએ એટલે 4, પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -4y. બરાબરની સામે 61માંથી આપણે 25 બાદ કરી દઈએ, કારણ કે 25માંથી 61 નહીં જાય એટલે 61માંથી 25 બાદ કરીએ અને પછી મોટા પદ એટલે કે અહીંયા 61ની નિશાની મૂકી દઈશું. 1માંથી 5 નહીં જાય, 10 કો લઈએ એટલે અહીંયા 5, અહીંયા 11. 11માંથી 5 બાદ કરી દઈશું એટલે આપણને મળશે 6. 5માંથી 2 બાદ કરી દઈએ એટલે વધશે 3, પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -36. ચલો -4 એને સામે ભાગાકારમાં લઈ જઈએ એટલે કે y બરાબર -36 ભાગ્યા -4. 2 માઇનસ માઇનસ પ્લસ, 4ના ઘડિયામાં 36 ક્યારે આવશે તો કે 9 ચોક 36. યસ, એટલે અહીંયા આપણને y બરાબર 9 મળ્યા અને તેથી જે y અક્ષ પરનો બિંદુ એમાં એક આમ તો ફિક્સ જ હતો 0 અને જે y આમ આપણને નથી ખબર એ હવે આપણને મળી ગયું છે. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ તેથી A અને B થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ C ઓફ x આમ 0 અને y આમ 9 મળે છે. અને આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.